સૌરાષ્ટ્રના રમણીય દરિયાકાંઠે આવેલું મહુવા પોતાની કુદરતી સુંદરતાને કારણે સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે ઓળખાય છે. આ નગર માત્ર પ્રાકૃતિક સૌંદર્ય જ નહીં, પરંતુ એક ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ પણ ધરાવે છે. અહીં અરબી સમુદ્રના કિનારે બિરાજમાન છે ભવાની માતાજીનું એક ભવ્ય મંદિર, જે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના પવિત્ર પ્રેમ સંબંધ અને માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધાનું જીવંત સાક્ષી છે. સંતો, શૂરાઓ અને ભક્તોની આ પાવન ભૂમિ ગોહિલવાડની રક્ષા કાજે ચારે દિશાઓમાં માતાજી હાજરાહજૂર બિરાજમાન છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. મહુવાના ભવાની માતાજીના મંદિર સાથે એક રસપ્રદ અને ઐતિહાસિક દંતકથા જોડાયેલી છે. લોકવાયકા અનુસાર મંદિરથી થોડે દૂર ટપર નામનું એક ગામ આવેલું હતું, જે તે સમયે કુંદનપુર તરીકે ઓળખાતું હતું. આ કુંદનપુરના રાજા ભીષ્મકને 5 પુત્રો અને 1 પુત્રી હતા, જેમનું નામ રૂકમણી હતું અને સૌથી મોટા પુત્રનું નામ રૂકમય હતું. સમય જતાં રૂકમણીજીના લગ્ન તેમના ભાઈ રૂકમયે પોતાના મિત્ર શિશુપાલ સાથે નક્કી કરી દીધા, જે રૂકમણીજીને બિલકુલ પસંદ ન હતા. પોતાના હૃદયની વાત અને પોતાની ઈચ્છા વ્યક્ત કરવા માટે રૂકમણીજીએ ભગવાન શ્રી કૃષ્ણને સંદેશો મોકલાવ્યો. તેમણે સંદેશામાં જણાવ્યું કે તેમના ભાઈએ તેમના લગ્ન તેમની મરજી વિરુદ્ધ નક્કી કર્યા છે. તેથી હે નાથ, આપ ભવાની માતાના મંદિરે પધારો અને મારું હરણ કરીને આપની સાથે દ્વારકા લઈ જાઓ. રૂકમણીજીની આ કરુણ વિનંતી સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ તુરંત જ ભવાની મંદિરે પધાર્યા અને રૂકમણીજીને પોતાની સાથે દ્વારકા લઈ જઈને તેમની સાથે વિવાહ કર્યા. આ ઘટનાને કારણે ભવાની માતાજીનું આ મંદિર શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના પવિત્ર પ્રેમનું એક અમર પ્રતીક બની ગયું છે. ભવાની માતાજી અહીં દિવસમાં 3 અલગ અલગ સ્વરૂપે દર્શન આપે છે. સવારે બાળ સ્વરૂપ, બપોરે યુવા સ્વરૂપ અને સાંજે વૃદ્ધ સ્વરૂપ. આ ઐતિહાસિક પ્રસંગના પુરાવા રૂપે કેટલાક અવશેષો આજે પણ મંદિર પરિસરમાં જોવા મળે છે, જે આ દંતકથાની સત્યતાને સાબિત કરે છે. આ જ કારણોસર આજે પણ અનેક અપરિણીત કન્યાઓ પોતાના મનગમતા જીવનસાથીની પ્રાપ્તિ માટે ભવાની માતાજી સમક્ષ પોતાની મનોકામના વ્યક્ત કરે છે અને પૂજન અર્ચન કરે છે. એવી માન્યતા છે કે માતાજી તેમની પ્રાર્થના સાંભળે છે અને તેમને સુખદ દાંપત્ય જીવનના આશીર્વાદ આપે છે. વર્ષમાં 2 વખત આવતી નવરાત્રિના પાવન પર્વની ઐતિહાસિક ભવાની માતાના મંદિરે પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવે છે. ખાસ કરીને આસો મહિનાની નવરાત્રિમાં તો શ્રદ્ધાળુઓનું જાણે ઘોડાપૂર ઉમટી પડે છે. દૂર દૂરથી માઈ ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવે છે અને ભક્તિમય વાતાવરણમાં લીન થઈ જાય છે. મહુવાના ભવાની માતાજી તો હજારો પરિવારોના કુળદેવી તરીકે પણ પૂજાય છે. આ પરિવારોના સભ્યો વર્ષમાં એકવાર અથવા અનેકવાર માતાજીના ચરણોમાં શીશ નમાવવા અચૂક આવે છે અને તેમના આશીર્વાદ મેળવે છે. મંદિરના ટ્રસ્ટીગણ દ્વારા નવરાત્રિ દરમિયાન મહાઆરતી અને વિશેષ પૂજનાર્ચનના કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉત્સાહભેર ભાગ લે છે. મહુવા શહેરથી આશરે 5 કિલોમીટરના અંતરે અરબી સમુદ્રની સપાટીથી લગભગ 150 ફૂટની ઊંચાઈ પર આવેલું આ ઐતિહાસિક ભવાની માતાનું મંદિર માત્ર શ્રદ્ધાળુઓ માટે જ નહીં પરંતુ પ્રવાસીઓ માટે પણ એક વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે. દરિયાના ઘૂઘવાટા મોજાઓ જાણે આજે પણ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના પ્રેમ પ્રસંગની ગાથા વર્ણવતા હોય તેવો અલૌકિક અહેસાસ કરાવે છે. મંદિરની આસપાસનો શાંત અને રમણીય માહોલ દરેક મુલાકાતીને શાંતિ અને આધ્યાત્મિકતાનો અનુભવ કરાવે છે. આ સ્થળ એક ઉત્તમ પિકનિક પોઇન્ટ તરીકે પણ વિકસ્યું છે.
રવિવાર અને અન્ય તહેવારોના દિવસોમાં અહીં લોકોની ખાસી ભીડ જોવા મળે છે, જેઓ કુદરતી સૌંદર્ય અને માતાજીના આશીર્વાદ એકસાથે મેળવવા માટે આવે છે. આમ, મહુવાનું ભવાની માતાજીનું મંદિર માત્ર એક પૂજા સ્થળ નથી, પરંતુ તે એક ઐતિહાસિક પ્રેમ કહાનીનું સાક્ષી છે અને સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અને શ્રદ્ધાનું એક મહત્વપૂર્ણ પ્રતીક છે. જે કોઈ આ સ્થળની મુલાકાત લે છે, તે એક અલૌકિક અને શાંતિપૂર્ણ અનુભવ લઈને જાય છે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.